તો હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના રજુલા શહેરમાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા ઈંધણ બચતની અપીલને ઝીલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સાદગી અને કરકસરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રજુલા ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી માત્ર 5 ગાડીઓના કાફલા સાથે લોકાર્પણ સ્થળે પહોંચ્યા હતા। પોતાના સુરક્ષા કાફલામાં નોંધપાત્ર ઘટાડો કરીને મુખ્યમંત્રીએ ઈંધણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં સાર્થક કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રીએ વીવીઆઈપી કલ્ચરને બાજુએ રાખીને સામાન્ય નાગરિકોની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ કરીને વહીવટીતંત્ર તેમજ જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। મુખ્યમંત્રીની આ પહેલને પગલે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં પણ ભારે હર્ષની લાગણી જોવા મળી હતી।